મિત્રો રોહિણા માર્કેટની થોડી માહિતી આપવા માંગુ સુભાષભાઈ જોડે. સુભાષભાઈ, જો રોહિણા માર્કેટમાં કેવા બજાર છે અને કેવી ઇન્કમ થાય એની થોડીક માહિતી આપો, કેમ કે અન્ય વિસ્તારમાં જે સાથી મિત્રો છે એને પણ ખબર કે રોહિણા માર્કેટમાં કેવી પરિસ્થિતિ છે. જીતુભાઈ, આટલા દિવસના કરતાં રોહિણા માર્કેટમાં આવક મારા હિસાબથી 20% વધી. બજાર લેવલ હાફૂસ ગેમિંગનું બજાર 1100 રૂપિયા ચાલ્યું અને એક નંબર એ એની ક્વોલિટી પર ચાલ્યું 1300 થી લઈને 1500 રૂપિયા સુધી. એવી જ રીતે કેસર કેનિંગ બજાર 700 રૂપિયા અને સારી કેરીઓ 1000 થી લઈને 1400 રૂપિયા સુધી ચાલી. ક્વોલિટી પર ચાલી જીતુભાઈ. બરોબર. આવનાર દિવસમાં સુભાષભાઈ કેવું રહેશે? આવનારા દિવસમાં જો આવક આ હિસાબે ચાલી તો બજાર મારા હિસાબથી આવું જળવાયેલું રહેશે અને જો આવક વધી બરાબર તો કદાચ વચ્ચે એક નંબરમાં કદાચ બજાર થોડું ઘણું તૂટી શકે અને આ લેવલ ચાલ્યું આગળ સુધી અને ઉપરવાળાની મહેરબાની થાય, કોઈ નુકસાન ન થાય, ખાવાવાળા ગ્રાહકી વધારે નીકળે તો બજાર ચડી બી શકશે અને ખેડૂતને એનો ફાયદો પણ થઈ શકે. ચાલો સુભાષભાઈ, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ, કેમ કે અન્ય સાથી મિત્રોને પણ આ માર્કેટમાં શું ચાલે એની માહિતી મળશે. ઓકે. રોહિણા માર્કેટમાં અન્ય વેપારી પણ છે એને પણ માહિતી લેશું કે રોહિણા માર્કેટમાં આજની પરિસ્થિતિ કેવી રહી અને આવનારા દિવસમાં હવામાન બદલાશે તો આવક અને ભાવતાલમાં કેવું રહેશે? આજની રોજ કરતાં થોડીક આવક વધી છે સમય પ્રમાણે, પર આ વાતાવરણના હિસાબે પાછો ભયનો માહોલ ખેડૂતોને વેપારીઓમાં બેઉમાં સરખો જોવા મળી રહ્યો છે. ખેડૂતો વધારે ભયભીત છે, કારણ છે કે લોકોને માલ કાઢવાને વધારે તકલીફ પડે છે. વેપારીઓને એમ છે કે માલ મળશે નહીં એટલે માલ શોધવું ક્યાં, ને ભાવનો જે ડર છે ને ખેડૂતોમાં તે ભાવ ગગડી જશે પાછું. જે 2 દિવસ પહેલા જે વાતાવરણ થયું તેવું પાછું થઈ જશે. એટલે ટૂંકમાં નુકસાની વેપારીઓ કરતાં ખેડૂતોને વધારે છે. સરકારે પણ આમ જેમ કે આવક ભલેથી પણ અત્યારે જે માલ આવતો છે ડરને કારણે આવતો છે કે તૈયાર માલ આવતો છે? તૈયાર બી છે ને ડરની બી છે, બેવ છે. એવું છે. કેમ કે આજે વચ્ચે તો 3 દિવસ વરસાદ પડ્યો ને તેનાથી માલ પાકી ગયો. જે 10% કમી હતી તે પૂરી થઈ ગઈ. એટલે વધારે ડરનો માહોલ છે. સૌથી વધારે ડરનો માહોલ છે. ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ. અન્ય ખેડૂત મિત્રોને આવનારા દિવસમાં કઈ રીતના તૈયારીમાં રહેવાનું એ માહિતી મળશે. તૈયારી એટલે ખેડૂતોએ તો મારા ખ્યાલથી વિચાર કરો, અગર જે ફળો તૈયાર હોય તો તેને માર્કેટમાં લાવીને યોગ્ય નિકાલ કરીને જે તે પૈસા સગે વગે કરી નાખવામાં જ ફાયદો છે. ભાવને જોઈને બેસી રહેવામાં તકલીફ પડશે. આ એક મારો વેપારી તરીકે અભિપ્રાય છે. ખૂબ ખૂબ આભાર.